આગળ વાત કરી ખેડાથી સમાચાર આવી રહ્યા છે। માતરના ઉંઢેલામાં પંચાયતની જમીનમાં લગ્ન યોજાતા અથડામણ થઈ। પંચાયતની જમીનમાં લગ્ન યોજાતા સરપંચ ઉપસરપંચના જૂથ વચ્ચે અથડામણ થઈ। સરપંચ અને ઉપસરપંચ સહિત પોલીસે 7 લોકોને પકડ્યા છે। સરપંચ ઇન્દ્રવદન પટેલ, ઉપસરપંચ મૂળરાજ ચૌહાણ સહિત 7 લોકોને પકડવામાં આવ્યા છે। અથડામણ અંગે સરપંચ અને ઉપસરપંચ જૂથના સામસામે આક્ષેપો પણ સામે આવ્યા છે। ઉપસરપંચ મૂળરાજ ચૌહાણે દાદાગીરી કરી પંચાયતની જમીનના તાર તોડીને લગ્નનો માંડવો બાંધવાની મંજૂરી આપવામાં આવી હોવાની વિગતો છે। સરપંચનો પાણીના જગનો ધંધો છે। જગનો ઓર્ડર ન આપતા સરપંચે લગ્નમાં વિઘ્ન ઊભું કર્યું હોવાની વાત ઉપસરપંચના જૂથના સાથીઓ દ્વારા કહેવામાં આવી છે। અંદર ઇન્દ્રવદન મણિભાઈ પટેલ છે, તેમનો પોતાનો બાબો છે હિમાંશુ, પછી 3-4 તળપદા છે, 3 પછી જાતે ડેપ્યુટી સરપંચ છે। હા, અટકાયત કરી લીધી છે, અંદર છે અત્યારે। મુદ્દે પાણીનો કોઈ નિકાલ નહીં, કારણ કે 10-15 જગનું કોઈ હોય નહીં। એમની જોડે તો માલ મિલકત વધારે છે, બરોબર। કેટલા બધા ધંધા ચાલે છે સરપંચને, એમને કે 15-20 જગની પડી ના હોય કે આવી રીતે ના કે આ ખોટું નિવેદન આલ્યું છે પાણીના જગનું, તો પાણીના જગનું કોઈ હોય જ નહીં એમાં નિવેદન। આ સમાજના કે મંડપના બધો આ સમાજ ડાયરેક્ટ ઉપસરપંચ કન ગયા હતા અને ઉપસરપંચે ફરી અમને ઉપરારું લઈને કાલે કે હું ઊભો રહું તમે મંડપ બાંધો તો કંઈક ઝપાઝપી થઈ છે આ બંને વચ્ચે। આ બે સમાજ વચ્ચે અને અમારો ઠાકોર સમાજ વચ્ચે કકરાટ થયો છે થોડો।